શહેરની મધ્યમાં ફતેપુરા પાસે આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે 400થી વધુ મહિલા એકત્રિત થયા છે અને આ મહિલાઓ દ્વારા ભાષ્ય જાપ કરવામાં આવ્યા છે. જે જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી આ ભાષ્ય જાપ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે પરેશ શાહ તેમજ પરેશ પરીખ ખાસ ઉપસ્થિત રહ્યા છે. તમારો હજુ પહાડી અવાજ બહાર આવતો નથી. દસમના રોજ મહિલા મંડળ જાપ કરે છે. અમારા વ્યાપની અંદર અમારા આત્માનું કલ્યાણ થાય. ફતેપુરા તીર્થનું સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે. ફતેપુરા દેરાસર એ દેરાસર જ નથી, એક મોટું તીર્થ છે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન यहाँ બિરાજમાન છે. હું નાનો હતો બરાબર મને યાદ છે, ચડ્ડી પહેરીને તો દર રવિવારે અહીંયા આવતો હતો. આજે આટલા વર્ષો પછી પણ આ દેરાસરની આન બાન શાન એટલી બધી ઉપર ગઈ છે કે ના પૂછો વાત. બહુ સાચું કહું, અહીંગાડીનું જે મહિલા મંડળ છે લગભગ આખા ગુજરાતમાં કોઈ મોટું નહીં હોય એટલું મોટું મહિલા મંડળ છે. 400થી વધારે સભ્યો હશે. એ લોકોને સભ્યો લેવાનું બંધ કરવું પડ્યું છે. જ્યારથી પ્રકાશભાઈએ અહીંનો વહીવટ સંભાળ્યો છે, દેરાસરની એટલી બધી પ્રગતિ કરી છે કે ના પૂછો વાત. અને એ બાબતે હું પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેરાસરની આખી કાયાકલ્પ કરી નાખી છે, કાયા બદલી નાખી છે. કેવો જોગાનું જોગ થયો છે. વદ દસમ રવિવાર અને પાર્શ્વનાથ ભગવાનની દસમની તિથિ. આજે શંખેશ્વરમાં પણ આટલી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ત્યાં હાજર છે. એનાથી વધુ યાત્રાળુઓ અહીંયા ફતેપુરા દેરાસરમાં હાજર છે. આ પ્રાચીન તીર્થ એવું કહેવાતું કે નાનપણમાં બધા એક તીર્થની યાત્રા કરવા અહીંયા ફતેપુરા આવતા. એક જૂનું પુરાણું એક જૈન મંદિર હતું. આજુબાજુ સમગ્ર એરિયામાં મુસ્લિમની વસ્તી. પ્રકાશભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની ખૂબ મહેરબાનીથી એમાં પરેશભાઈ પણ આવી ગયા, ઘણા બધા મિત્રો આવી ગયા કે આ જગ્યાને કાયાકલ્પ કરવામાં આજુબાજુ મુસ્લિમો જોડે ખૂબ સારો ભાઈચારો પ્રકાશભાઈએ કેળવ્યો છે. આજે વર્ષથી ગમે તેવા કોમી દંગલો થયા પણ આ ટ્રસ્ટીઓ અને દેરાસરની એક આન બાન શાન સાથે આપણા દેરાસરને કોઈ તકલીફ નથી પડી. અને આટલું સુંદર દેરાસર હું હર હંમેશ જ્યારે પણ સવારે અહીંયા દેરાસર આવું ત્યારે કહું કે વડોદરામાં એક પણ દેરાસરમાં આટલો સુંદર માર્બલ નહીં હોય. બિલકુલ એક પણ ડાઘ વગરનો માર્બલ જો આ શોધી શકતા હોય તો પ્રકાશભાઈ શોધી શકતા હોય. આજે એક વ્યક્તિ એક દેરાસરની ટ્રસ્ટી તરીકે સંભાળતા નથી શકતા. બબ્બે પ્રાચીન દેરાસર, કોઠીપોળ જૈન દેરાસર અને ફતેપુરા જૈન દેરાસર અને બંનેના મહિલા મંડળો અને બંનેના મંડળો અને સમગ્ર જૈન સમાજમાં સતત એક્ટિવ એવા પ્રકાશભાઈ અને સમગ્ર ટીમ આ સતત સમાજની અને મહિલા મંડળોની સેવા કરતા રહે. ખાસ તો કહેવાનું કે આજથી લગભગ 5-6 મહિના પહેલાં પ્રકાશભાઈ મને જીરાવાળા મહિલા મંડળને લઈને મળેલા. એવી રીતના અત્યારના સાંભળ્યું કે પ્રકાશભાઈ મહિલા મંડળને અંતરિક્ષજીની જાત્રા કરાવે છે. આવી અવારનવાર આપણા વડોદરાની બહેનોને તમે જાત્રા કરાવતા રહો અને ખૂબ જ સુંદર રીતે મહિલાઓ
જૈન ધર્મનું શાસન પામે એવી પ્રભુને પ્રાર્થના. અને ફરી એક વખત અમને બંનેને અહીંયા બોલાયા છે એ બદલ પ્રકાશભાઈ અને તમામને ખૂબ ખૂબ અનુમોદના અને આભાર. વડોદરા શહેર ફતેપુરા જૈન દેરાસર આશરે 400 વર્ષ જૂનું પ્રાચીન જિનાલય છે. આ જિનાલયની અંદર છેલ્લા લગભગ 5-7 વર્ષથી ખૂબ જ સુંદર પરમાત્માની પરમ કૃપા સર્વ ઉપર પામેલી છે. લોકો ચાલતા પણ અહીંયા આગળ દર્શનાર્થે પધારે છે. અને વદ દસમ, આજે વદ દસમ અને રવિવારનો દિવસ, અને દર રવિવારના દિવસે અહીંયા આગળ આશરે 3000 જેટલા માણસો સેવા પૂજા કરવા અને દર્શનાર્થે પધારે છે. એમાં આ સંયોગોની અંદર અહીંયા આગળ જ્યારે આ થયું છે તો ખરેખર પ્રવેશભાઈની સાથે અમે બધા જ ટ્રસ્ટી મંડળ સાથે આ મહિલા મંડળને એવી શુભેચ્છા આપીએ કે આ મહિલા મંડળ આગળ ને આગળ આ ભૂમિને પાવન બનાવી ઉત્તરોત્તર પુણ્યને બંધે પુણ્ય બાંધી અને આગળ વધે એવી અમારા ટ્રસ્ટી મંડળની શુભકામના. શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ફતેપુરામાં હું એક નાનો સરખો કાર્યકર છું. દાદાની ખૂબ જ અસીમ કૃપાથી જીન શાસનનું કામ કરી રહ્યો છું. શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ફતેપુરામાં જ્યારથી મને એક શાસનની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારથી મારું જીવન આખું પલટાઈ ગયું છે. હું જ્યારે પણ આ દેરાસરની અંદર પગ મૂકું અને મારા શરીરમાં જે ઉર્જા આવે છે ખરેખર અદ્ભુત છે. દાદાની અસીમ કૃપા છે. અહીંયા અમે જેટલી પણ આસાધના ઓછી થાય અથવા તો ના થાય એનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. દરેક ભક્તોને પણ અમારી વિનંતી છે કે દાદાની આસાધના ન થાય એ રીતે આપ પણ ભગવાનની સેવા પૂજા કરો. લાભ. પ્રણામ. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શંખેશ્વર પાર્શ્વ મહિલા મંડળ 400 બહેનોનું બરોડાનું સૌથી મોટું મંડળ છે. મને તો એમ લાગે છે કે બરોડા નહીં પણ ગુજરાતનું પણ આ સૌથી મોટું મંડળ છે. અમારા મંડળની બહેનો દર વદ દસમે શંખેશ્વર દાદાના ભાષ્ય જાપ કરે છે. અને એમના ભાષ્ય જાપથી જે ઉર્જા ઉત્પન્ન થાય તે સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે એવી હું આશા રાખું છું. અને અમારા ટ્રસ્ટી શૈલેષભાઈ અને પ્રકાશભાઈ બંને ખૂબ જ અમારા માટે કામ કરી રહ્યા છે. અને અમે એમની ખૂબ અનુમોદના કરીએ છીએ. તેમજ અમારા કારોબારીના સભ્યો પણ અમને ખૂબ જ સહકાર આપે છે. એમની પણ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. જય જિનેન્દ્ર. શંખેશ્વર મહિલા મંડળને અમારી 400 બહેનોનું છે. 8 વર્ષથી આ મંડળ ચાલે છે. અને અમારા દર દસમે આ જાપ ભાષ્ય જાપ થાય છે. એની ઉર્જા એટલી બધી પ્રસરે એવી અમે ભાવના ભાવીએ છીએ. અને અમારી બહેનો એટલી બધી મનથી કામ જાપ કરે છે કે એનાથી બધાના કામ પણ સરળ થઈ જાય છે. અને પોતાને એટલી બધી શ્રદ્ધા છે ને તો લોકો શંખેશ્વર ચાલતા ચાલતા પણ આવે છે. અને એટલા ભાવથી બધા પૂજાને કરે છે. અને અમારા ટ્રસ્ટીમાં પ્રકાશભાઈ શૈલેષભાઈ અમને ખૂબ સપોર્ટ આપે છે. અમે બહેનો એકલી કરી ના શકીએ જાત્રાનું, પણ એ લોકો અમને એટલો બધો સપોર્ટ કરે છે. અને અમને જાત્રામાં બધે જ જગ્યાએ આગળ ને આગળ અમારી હોય છે. અને અમારે જાત્રાઓ લુણાવાલા, આબુ, શંખેશ્વર, જીરાઉલા અમને બધે જઈ આવ્યા છે. અને હવે અમારી આ છેલ્લી જાત્રા, છેલ્લી ને એટલે આના પછીની અંતરિક્ષની જાત્રા છે. પછી અમારી તો બધી બહુ ભાવનાઓ છે બીજે બધા જાત્રા લઈ જવાની. એટલે અમને દાતાઓ પણ મળી ગયા છે. બધા દાતાઓના નામ નથી બોલતી, પણ બધા દાતાઓ સારા સારા લોકો અમને મળી ગયા છે. અને એ દાતાઓ બધા અમને ખૂબ સપોર્ટ કરે છે.